એક હરખી જોતો મોહી દીકરી. નીંદરમાં છે, નીંદર કરે આમથી. ઓમ ભૂર ભૂર સ્વાહા. હાલો મિત્રો હવન કરો. જો મિત્રો મસ્તીનો ધવાડો કર્યો હસતા. ગોટા ગોટા નીહરે ડાહડા છે ને તઈ હાલાને બરસ ધીરે ધીરે ઢવડે લો એની કામાં ઘુમરો મારજા હવાય ની. રામ રામ દૈન કી દાયરો બધો મજામાં, અમે એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો મિત્રો સવારના વાગ્યા છે 8, મોર્નિંગ થઈ ગયું આપણું, વહેલું થઈ ગયું અમારું. મોર્નિંગ તો થઈ જાય સવારમાં 6 વાગ્યામાં. હું 6 વાગે ઉઠા મિત્રો, ખોટું બોલું 5:30 વાગે નથી ઉઠતો. મૂકા 5:15નો અલાર્મ પણ બંધ કર્યા કરાય, 5:30નો મૂકા બંધ કર્યા કરા, નીંદર કર્યા કરા, બંધ કર્યા કરા, નીંદર કર્યા. છેલ્લે 6 વાગે મિત્રો નીંદર ઉડે. તો મિત્રો જો આણી તગારામાં નાખી દીધા ખારિયા, ને આણી છે ને ખારિયું ખાતા દાખલો પણ પાવરો કરીને નાખ્યો. એમાં હે ને આણી દાખલા પડતા હે, इसमें ખાવ લે હમું કરતા બસ. ખા, ખાતી હોય તો તું ખા. ઓહો હો 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 નીકળે જશે. તો મિત્રો થોડે મેં માદણા જાજા માખ્યું જજ્યું નાસ્તા મિત્રો. માય ખાવી કારો કોપ એ કોઈ અંત જ નથી. પીહોના પગું લોય સાણ કરી નાખ્યા ને થોડો મેં થાય એટલી માદણા થાય. એટલે છે ને એકદમ જાજો ધોધમાર થાય ને તો બધું ધોવે નાખે. પછી ધોવે ને પાણી નીકળી જાય બહાર. તો માદણા એવા માખ્યું એવ્યું અટાણે તો ઢાળિયામાં લઈ લીધી હતી માખ્યું ને તેટલી, પણ માં બારોબાર બાંધી હતી ને માઇક કે હવે ઢોરને નો નીણતા હવાર મેં નાખી હતું, પણ હું હરખી ઉભવા ન દે. મિત્રો આજ મને અહીં સારું છે મોરપતા ને, પણ પતકમાં કે લાઈવ ભણાય કે હું જાડું ફળ વાટે તો તારે આજ નથી વાટવું મળતું. તો આપણે હાલો આપણે જઈએ. જો હતકમાં વાટે તમને દેખાતું હે, આપણે એક વાર જઈએ. આપણે જાયા વગર મને હોદરી નહીં હોય, એ એક લખણ પડે કે હવાનું ઉઠે. આજ જાઉં તો અમારે રાત્રે નેદવા એટલે મોટો પાંગરો હતો ને નાથવા પગ આપણે લઈ લઈએ ને તો એક દી થાય એ કે પછી પાણી વાર દઈએ એટલે ઉપાધિ નહીં મને. કાં તો હાલો હવારી નેદવા જાઉં તો હાજી એ ખરગણું આવે ઠીક રાઈતી કદાચ આવ્યું છે, સવારના પોરમાં ઠીક ખરગણું આવ્યું, બાકી નહીં એવું ખરગણું આવ્યું. હાલો મિત્રો હવે બેન આપણે કુટી અહીંથી કાઢી દઈએ બારોબાર. જો વાટે હતકમાં મિત્રો, ને કાલે તો હરવડું આવ્યું હતું પણ નહોતો એટલો વાંધો. આજ તો ગોજલા કડાયું છે આમાં, એટલે પાણીનો અરસ તારે દીધો એટલે આપણે લીલાડો તા લગભગ પીયા ગયો છે 99 ટકા. નહીં પીયો હોય ને તો મોટર કરી દઉં ચાલુ. એ મોટર ફ્રી થઈ ગઈ, આપણી માંડવી આખી ભરાઈ ગઈ. મિત્રો આ જાડું ખોળ વાટવું બહુ વલબીનું પડે. આ બધા મને કે કૂણું ખવડાવે કરે. તો મિત્રો કૂણું તો એક ક્યારો 3 દી હાલે. એવા પાકલ હોય તો ખવડ વધારે હાલે. પાકલ ખવડાવે કે આપણા પાસે મશીન છે તો પછી કટિંગ કરીને ખવડાવવામાં કામ વાંધો. આ બધા કે કૂણું નાખ્યા તો કૂણું ખમે નો એનો વાંધો. આ મહિનાથીમાં બાટે પૂરો થતો એ કામનો. આપણી 2-2.5 મહિના આ દવા પી હાલી. કાલે મિત્રો હું હરખી મને દવા લઈ ગયો, એક બોટલ આપીને 3 ગોળીઓ આપ્યું, કંઈ સિયત નહીં જાજે દવા હતા. તો મિત્રો ફાઇનલ આખો સારો વઢાઈ ગયો મિત્રો. હું વાલીમાં હોતકમાં 3 પોઈજા ને નીચાઈમાં 2 જ ધારી વાટી, એક ખડની ભારી વાટી ને કદાચ ગદપની અડધી ભારી વાટી હોય તો વાટી હોય ને વાલીમાં હોતકમાં મી થઈ ને વાટે નાખ્યો આખો સારો, આખા દિન ઉપાદીને. તો મિત્રો આમાં જુઓ ગોળનું પાણી છે અને આ લાલ દેખાય ને એ કેપ્સ્યુલ છે. ભીંસની છે ને થોડું લોહી આવતું હતું, જે આસરમાં ફાઇબ્રોસિસ થયો ને એમાં થોડું એટલે આજ હું 4 દીથી આપા આજ તો હાવ ક્લિયર થયું. એટલે આના અંદર છે કેલ્શિયમ, જો આ બોટલ 100 ગ્રામ ને ગર જોરિયાના અંદર નીચે છે હેઠ ને વિટામિન એસ તો પૂરું થયું. એ આપણી ભીંસની ગાયની ગમે ને આપી સ્નાયુ કોઈ આવની નબળી હોય ને એનાથી સક્ષમ થાય. આમાં પલારે દે આ ભીંસ વરે આ ઓલામાં નથી ખાતી, રોટલામાં ખાતી નથી, એટલે આની ગમે પાણી માંસ બધું જે દવા હોય ને એ બધી પાણીમાં જ પીવડાવવાની. કોઈ ખાંડમાં તો ખાંડ મૂકી દે, આવી ઉથમીની છે મિત્રો. ચાલો ફટાફટ પાણી કરી લઈએ ને પછી કંઈ કામ નથી મિત્રો.
તો મિત્રો અટાણે હેને રાત્રે જવાનું પરિયાણ થયું ઓસીન તું કે નાથા પગા ચેકિંગ કરવા કે 2-3 હરોવડા હારા આવે ગા એટલે કે જો નેદાઈ હોય તો આપણે નેતું હોય કે નકર ગદડવું ને તેનો ફોન આવ્યો ભણાય કે નેદાઈ છે તો હાલો આવો મને કે તું વાલીમાન હતો તો મેં કીધું હાલો આગળ આવીએ મિત્રો ચા પાણી પીધા મેં તો નાસ્તો કરી લીધો થોડી ભૂખ લાગી દીધી ને હાલો એવો આપણે જવાનું છે રાત્રે મિત્રો ને ભી હું મસ્ત મજાની બેઠી પોદરા સેટા કરવા હતા પણ એ પોદરા સેટા કરવા હાટું મારે ઊભી કરી ને મિત્રો આજ લાઇટ નહોતી ને હવે 4 સાટા પડે એટલે અમારે લાઇટ ન હોય જો ઓગીટ કાઢે ને બધી ખીલા 5-5 7 રાણા પડ્યા જો લાઇટ હોય ને કટિંગ કરીને નાખીએ એટલે એકી ઓગીટ ન કાઢે મિત્રો સારું કર્યું આજે સવારે સારો વાટ લીધો આખો સાંજનો સવારનું બધું તે નકર પછી અટાણે 2 જણા હતા સારા ને વાહે ખોટી થાય તો નેદવાનું તો કંઈ મેળ ન આવે મિત્રો તાજો બેઠી એક હરખી જોટો મોહી દીકરી નીંદરમાં છે નીંદર કરે આમથી તો મિત્રો જો હું વાલીમાન હતકમાં પૂગેવા જો વાલીમાન હતકમાં જે વાહે છે આમાં છે સા નાથા બાપા હાટું માંડવી આ જો અમારા પાડોશની એની 2 વર્ષ ત્યાં નહોતી વાવી અમારે વાવી બહુ સારી થઈ માંડવી અમારે સારી છે નબળી નથી અમારે વર્ષો વેરી હોય માંડવી ઓ આમાં કાં ખૂદતા ઠીકો ઠીક નેદાઈ છે અસર મોટું લેવાનું છે પેલા ફેરે 500 મૂલ્ય હતા કોક રેગો હોય એ લેવાનું હોય નાથે આપણે પાણી વારવાની તૈયારી તો કરી લીધી એકાદું પાટલું ભર્યું હોય પણ 2 દી ખેંચે જાય હરાવડું સારું થઈ ગયું છે અમારે આ કોર છે ને ફુવારાની સિસ્ટમ નથી કે પાણી નબળા રહે ને ફુવારા મૂકીએ ને દેવાની તો કામ ફુવારા મૂક્યા કે માંડવી જમીનમાં ઉતરે ને એટલે ફુવારા મૂકે તો હાલે ઉગેગા પછી ફુવારા મૂકીએ તો થોડુંક નુકસાન થાય પાંદડામાંની અમારે પુષ્કળ પાણી છે પછી ફુવારા મૂકવાની કંઈ જરૂર નથી જો મિત્રો ભાંગરો હા તે એટલે ટૂંકા આપણે નથી બલૂન ટૂંકા બલૂન તો છે આપણે હે વકણા નકર તો આર્યું સીરી જાય ને તે આમાં હું તો કાં ફેરવેલ હવે ટ્રેક્ટર ન હકાયો યો નકર તો કામ આ 2 વીઘામાં તો હાલે પાલાને બરત ધીરે ધીરે ઢવડેલો એને કે આમાં ઘુમરો મારજા હવે નહીં તો મિત્રો ફાઇનલ આપણી માંડવીમાં ઘુમરો મારા લીધો ને ભાંગરો લગભગ નીકળ્યો છે 2 વાવણિયા અબાવ ગદડે ભરીએ ને એટલે 2 વાવણિયા જેટલો નીકળ્યો એટલે ઘુમરો મરાઈ ગયો નેદાઈ ગયું આખું 2 કલાક થઈ 3:30 વાગે આવ્યા હતા 5:30 વાગ્યા 4:30 ને 5:30 હા 2 કલાક થઈ મિત્રો 5 જણા આવતા હું નાથવા પર રણજીત વાલીમાન ફતકમાં એ હાટે ઉપાધિ નહીં મિત્રો જો વાલીમાં તો રિક્ષામાં ચડે ગયા ફતકમાં તમારે પાછળ આવે લબાસો લઈ નાલો હવે કરી ભાગીએ મિત્રો એ ખેતરી આવા પાછળથી આવીશ સડેગા ને વાલીમાં તમે તા ના બેહવું નથી હવે હાલો ને ભાગી જઈએ બહુ નહીં જો કે નહીં ખરેખર મી તો એક પોરો ખાતો હો એ ઈ આવે ગવાલીભાઈમાં પોરો ખવાય મીઠામાં ભાઈ બે પોરો ખાતો હતો ઓમ ભૂર ભૂર સ્વાહા હાલો મિત્રો હવન કરે નાખવું મારે આજ
હા પૈતરું હું હરામણ મહિનામાં ભૂખા તરી હાથે ગા નડતા લાગે તું પેલા આમાં ધવાડો કરતી કઈ તાપ હું તો આ કરે થેગો લે ધૂણી રે લખાવી બેલી અમે તારા નામની હરી તારા નામની હા ઈ કેવાય ગાંડોળ મને કામ આવડે તમને આવડે બાઈઓ કીર્તન ભજન અમે કામમાં કરીએ જો મિત્રો મસ્તીનો ધવાડો કર્યો હસતા ગોટા નીહરે ડાહડા છે ને તૈવા ડાહ આવે ને તો બહુ કવડે તો મિત્રો અટાણે વાગ્યા 7:30 સાંજના ને મી છે ને મિત્રો જો નેપિયર ખડ વાટ લીધું સવાર હાટું અટાણે વાટવાનું કારણ એવું છે મિત્રો સવારે જવાનું છે જુનાગઢ 99.99%, 1% નો પણ જવાનું થાય. સવારે હાથી આંકવા આવે બરદથી હાથી આંકવાનું છે રાતડામાં. જો પણ નો જવાનું થાય તો હાથી આંકો દે તોય આપણે આ વાઢી પીડ્યું છે તો સીધું સવારમાં હારે ને કટિંગ કરવા થાય. સવારમાં કે લાઇટ હોય લાઇટ જાય 9 વાગ્યા પછી જો વહેલું હરાઈ જાય ને વહેલું કટિંગ થઈ જાય તો ખવડાવવાની મજા આવે મિત્રો. તો જો મિત્રો બ્લોગ ગમતા હોય તો લાઇક શેર કરવાનું ન ભૂલતા, સબસ્ક્રાઈબ કરી દેજો, આગળ શેર કરજો મિત્રો. અમે કામ કરતાં બ્લોગ બનાવીએ પછી એડિટિંગમાં એટલું ટાઈમ આપીએ તો મિત્રો એક સબસ્ક્રાઈબ ને એક લાઇક તો જરૂર બને.